दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। हाँ यही रास्ता है तेरा, तूने अब जाना है। हाँ यही सपना है तेरा, तूने पहचाना है। हाँ यही रास्ता है तेरा, तूने अब जाना है। हाँ यही सपना है तेरा, तूने पहचाना है। तुझे अब ये दिखाना है। नमस्ते विद्यार्थी मित्रों, छेल्ले आपणे संयुक्त वायु समीकरणનો અભ્યાસ કર્યો। હવે આજે આપણે ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ સમજીએ। આ નિયમ 12મા ધોરણ માટે ખૂબ જ અગત્યનો છે। 12મા ધોરણના બીજા ચેપ્ટરમાં આ નિયમ વિશેની ઘણી બધી માહિતી ભણવાની થશે। આપણને આ નિયમ એની આધારે જે સૂત્રો છે બધા એ આપણને આવડવા જ જોઈએ। 12મા ધોરણ માટે વધારે અગત્યનું છે, નીટ અને સિલેબસમાં પણ અગત્યનું છે। આંશિક દબાણનો નિયમ ડાલ્ટને 1801 માં આપ્યો। કઈ સાલમાં આપ્યો તો કે ભાઈ 1801 માં। નિયમ કાંઈક આવો છે, પારસ્પરિક ક્રિયા ન કરતા, અંદરો અંદર કોઈ પ્રકારની પ્રક્રિયા ન કરતા હોય તેવા શબ્દ ખાસ સમજો। પારસ્પરિક ક્રિયા ન કરતા એટલે હું તો કે ભાઈ અંદરો અંદર પ્રક્રિયા કરતા હોય નહીં તેવા વાયુઓના મિશ્રણનું સમજો। કયા વાયુના મિશ્રણની વાત કરીએ આપણે? અંદરો અંદર કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરતા નથી, પારસ્પરિક ક્રિયા ન કરતા હોય તેવા વાયુઓના મિશ્રણનું કુલ દબાણ વ્યક્તિગત વાયુના આંશિક દબાણના સરવાળા જેટલું હોય છે। અંદરો અંદર પ્રક્રિયા નથી કરતા એવા ગમે એટલા વાયુ હોય, 1 હોય, 2 હોય, 3 હોય કે 5 હોય, એનું કુલ દબાણ કેટલું થાય? તો કે દરેકે દરેક વાયુના વ્યક્તિગત દબાણના સરવાળા જેટલું, એટલે કે P કુલ, અથવા તો ઇંગ્લિશમાં લખીએ તો P ટોટલ is equal to P1 plus P2 plus P3। એક જ સરખું સમીકરણ છે, કુલ ને બદલે નામ ઇંગ્લિશ શબ્દ કયો આપ્યો? ટોટલ। કુલ લખશો તો પણ ખોટું ન પડે, કે ટોટલ લખો તો ખોટું પડે, વસ્તુ એક જ છે। કેવાય એમ માંગુ કે 3 જણા અંદરો અંદર એકબીજાને કોઈ પણ પ્રકારની પૈસાની આપલે કરતા નથી। એક પાસે 50 રૂપિયા છે, બીજા પાસે 100 રૂપિયા છે અને ત્રીજા પાસે 30 રૂપિયા છે। કુલ પૈસા કેટલા છે આપણે? તો કે 180 રૂપિયા। એ જ વસ્તુ અહીં લાગુ પડે છે, કાંઈ નવું નથી। નિયમ આટલા એ ખાલી પૂરો થતો નથી, હજી આમાં થોડોક આગળ અભ્યાસ આવે એ આપણા માટે એ પણ કામનો એટલો જ છે। જો આ સૂત્ર આપણા માટે ખૂબ જ અગત્યનું છે, હજી આગળ આવે છે અભ્યાસ, એ પણ આપણા માટે ઘણું બધું આમાં કામનો જ છે। હવે P કુલ, એનો અર્થ કુલ શું થયું તો કે ભાઈ દબાણ,
અને P1 એટલે શું તો કે પહેલા વાયુનું આંશિક દબાણ, P2 એટલે બીજા વાયુનું આંશિક દબાણ અને P3 એટલે ત્રીજા વાયુનું આંશિક દબાણ આમ થશે. ફરીવાર P એટલે કુલ દબાણ, P1 P2 P3 એટલે પૂછે તો કે ભાઈ વાયુઓનું આંશિક દબાણ થાય. શું થાય તો કે ભાઈ વાયુઓનું આંશિક દબાણ. હવે સામાન્ય રીતે વાયુને પાણીના અધઃ સ્થાનાંતર કે ઉદ્ધવ સ્થાનાંતરની પદ્ધતિ દ્વારા પાત્રમાં શું કરવામાં આવે તો કે એકઠો કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો, સામાન્ય રીતે વાયુને પાણીની ઉપર એકઠો કરવામાં આવે છે. તમે એમોનિયાની બનાવટ, હાઇડ્રોજન વાયુની બનાવટ તમે 10મા ધોરણમાં ભણી ગયા છે. તો હાઇડ્રોજન વાયુ એકઠો કઈ રીતે કરવામાં આવે તો કે પાણીના ઉદ્ધવ સ્થાનાંતરની પદ્ધતિ દ્વારા એકઠો કરવામાં આવે, પાણીની ઉપર એકઠો કરવામાં આવે છે. આ ખાસ વસ્તુ આપણા મગજમાં હોવી જોઈએ. હવે પાણીની ઉપર એકઠો કરવા એટલે પાણીમાં કેવું થાય પસાર, પાણીમાંથી પસાર થાય એટલે વાયુ કેવો બને તો કે ભેજવાળો બને. જેથી વાયુ કેવો બને તો કે ભાઈ ભેજવાળો બને છે. કેવો બને વાયુ તો કે ભેજવાળો, કારણ કે ભાઈ તમે પાણીમાંથી પસાર કરો એટલે ભેગા ભેગીમાં શું ભળે તો કે ભાઈ પાણી ભળે એટલે શું થાય તો કે ભેજવાળો બને છે. હવે આથી સૂકા વાયુનું યાદ રાખજો, સૂકા વાયુનું બાષ્પ દબાણ, સૂકા વાયુનું બાષ્પ દબાણ, કોનું વાયુ તો કે ભાઈ સૂકા વાયુનું બાષ્પ દબાણ અથવા તો દબાણ, બાષ્પ શબ્દ કાઢી નાખીએ આપણે, દબાણ જ અત્યારે રાખીએ. સૂકા વાયુનું દબાણ અને પાણીની વરાળ ધરાવતો વાયુ એટલે કોણ તો કે ભાઈ પાણી ધરાવતો વાયુ, પાણીની બાષ્પ ધરાવતા વાયુના બાષ્પ દબાણ, વાયુના દબાણમાં શું જોવા મળે તો કે ભાઈ ફેરફાર જોવા મળે છે. સમજો, સૂકા વાયુનું દબાણ અને પાણીનું ભેજ ધરાવતો, પાણી કાંસમાં ભેજ ધરાવતા વાયુના દબાણમાં શું જોવા મળે તો કે ફેરફાર જોવા મળે છે. એટલે આપણે જે જવાબ જોઈએ જવાબ એટલે પરફેક્ટ મળે નહીં. બાકી ચોખ્ખો વાયુનું દબાણ અને પાણીમાંથી પસાર થાય ત્યારે જે દબાણ હોય બંને દબાણમાં શું થઈ જાય તો કે ફેરફાર. કારણ કે એ જે ભેજવાળું વાયુ છે પાણીનું દબાણ તો એમાં જે વાયુનું દબાણ તો હોય પણ ભેગા ભેગ બીજું કોનું દબાણ હોય ભેજ. ભેજ એટલે શું તો કે પાણીની વરાળ, એનું પણ ભેગા ભેગ શું લાગે તો કે દબાણ લાગે છે. એમાં એટલે વાયુના દબાણમાં શું જોવા મળે તો કે ફેરફાર જોવા મળે છે. તો તમારે લોકોએ ટી શુષ્ક એટલે કે સૂકા વાયુનું તમારે દબાણ ગોતવું હોય તો શું થાય તો ભાઈ પી કુલ ઓછા શું કરવું પડે તો કે ભાઈ પી કુલ એમાંથી એટલે કે કુલ દબાણમાંથી આપણે શું બાદ કરવું પડે તો કે ભેજ અથવા પાણીનું દબાણ બાદ કરવું પડે, જેને આપણે ક્યાં નામ ઓળખીએ જલીય તાણ. ક્યાં નામ ઓળખીએ જલીય તાણ. પી શુષ્ક ઇઝ ઇક્વલ ટુ પી કુલ ઓછા જલીય તાણ. હું જલીય તાણ, એક નવો શબ્દ આપણી પાસે આવ્યો હવે જલીય તાણ. જલીય તાણ એટલે શું તમને ફરીવાર કહું આગળ, પહેલા આ વસ્તુ એના પહેલા સમજી લો. 1801 માં નિયમ કોણે આપ્યો તો કે ડાલ્ટન. પારસ્પરિક ક્રિયામાં કોઈ અંતરોત્તર પ્રક્રિયા કરે નહીં તેવા વાયુના મિશ્રણનું કુલ દબાણ કેટલું થાય એ દરેકે દરેક વાયુઓના વ્યક્તિગત આંશિક દબાણના સરવાળા જેટલું, એકનું 5 બાર હોય, એકનું 2 બાર હોય, એકનું 7 બાર હોય, એટલે કુલ કેટલું થયું તો કે 14 બાર દબાણ. એટલે સૂત્ર પણ છે P કુલ P1 P2 P3, 4 હોય તો +P4 +P5 બંને કેમ ચાલ્યું જાય. પણ વાયુ
વાયુને સામાન્ય રીતે એકઠો કેમાં કરવામાં આવે તો કે પાણીની ઉપર એકઠો કરવામાં, પાણીમાંથી પસાર કરીને એકઠો કરવામાં આવે. વાયુ પાણીમાંથી પસાર જેવો થાય એટલે પાણીમાં ભેગું ભળે, એની વરાળ ભળે, ભેજ ભળે એટલે વાયુ કેવો થઈ ગયો ભેજવાળો. ભેજવાળો વાયુ થઈ ગયો તો દબાણ શું થઈ જાય તો કે વધી જાય. અત્યારે આપણે મગફળી સીઝન છે ખબર છે, જો ભેજવાળી મગફળી હોય એનું વજન શું થઈ જાય વધી જાય. વજન વધીએ તો ભાવ કેવો આવે સૂકી મગફળી કરતાં ઓછો આવે. અહીંયા એ જ વસ્તુ બને છે કે વાયુ પાણી પર એકઠો કરવામાં આવે જેથી વાયુ કેવો થઈ જાય તો કે ભાઈ ભેજવાળો થઈ જાય. હવે સૂકા વાયુનું દબાણ અને ભેજ ધરાવતા વાયુનું દબાણમાં શું જોવા મળે ફેરફાર. તો પી શુષ્ક એટલે કે સૂકા વાયુનું દબાણ કેટલું થાય તો કે પી ટોટલ ઓછા હું શું વાત કરવાનું જલીય તાણ. હું વાત કરવાનું જલીય તાણ. હવે આના ઉપર આપણે નવી વ્યાખ્યા ભરવાની થાય કે ભાઈ જલીય તાણ એટલે શું? જલીય તાણ એટલે શું? એક નવો પ્રશ્ન આપણા મગજમાં ઉદ્ભવ. યાદ રાખજો, જલીય તાણ સમજવા માટે છે આમાં લખવાની માહિતી જરૂર નથી, પણ જલીય તાણની વ્યાખ્યા આપણને આવડવી જોઈએ અલગથી. સંતૃપ્ત પાણીની બાષ્પ, સંતૃપ્ત પાણી, સંતૃપ્ત પાણીની બાષ્પ દ્વારા, સંતૃપ્ત પાણીની બાષ્પ દ્વારા ક્રિયાશીલ થતા, સંતૃપ્ત પાણીની બાષ્પ દ્વારા ક્રિયાશીલ થતા દબાણને શું કહેવાય તો કે ભાઈ જલીય તાણ કહે છે. સંતૃપ્ત પાણીની બાષ્પ દ્વારા ક્રિયાશીલ થતા દબાણને, સંતૃપ્ત શબ્દ એટલા માટે ઉમેર્યો, પાણીની બાષ્પ દ્વારા ક્રિયાશીલ થતા દબાણને, પાણીની બાષ્પ દ્વારા ક્રિયાશીલ થતા દબાણને શું કહેવાય જલીય તાણ. સમજાય છે કારણ કે વાયુ આપણે કેમાંથી પસાર કર્યો પાણીમાંથી, પણ શબ્દ સંતૃપ્ત હું કામ કર્યો આપણે? વાયુ જ્યારે પાણીમાંથી પસાર થાય જેટલું એને પલળવાનું થતું હોય અથવા જેટલી બાષ્પમાં દાખલ થવાની હોય વરાળ પાણી પર એટલી દાખલ પૂરેપૂરું થઈ જાય. પૂરેપૂરું દાખલ થઈ જાય એટલે કેવું થઈ જાય ભરાઈ જાય, સંપૂર્ણ થઈ જાય. સંપૂર્ણને શું કહેવાય રસાયણની ભાષામાં અહીંયા સંતૃપ્ત. પછીથી બધું અંદર દાખલ થઈ શકે. સંતૃપ્ત પાણીની બાષ્પ દ્વારા ક્રિયાશીલ થતા દબાણને શું કહેવાય જલીય તાણ. વ્યાખ્યા યાદ રાખવાની છે. આ વ્યાખ્યા આપણી પરીક્ષા માટે કામની ભાગી વિશેષ અગત્યતા નથી, પણ આ સૂત્ર આપણા માટે કામનું, સૂત્ર આપણા માટે વધારે અગત્યનું છે. હજી આપણે આમાં આગળ અભ્યાસ કરવાનો છે મોલ અંશના સંદર્ભમાં આંશિક દબાણ, જે 12 સાયન્સ માટે એકદમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ તો કામનું સૂત્ર હતું. હજી જે બીજું બધા ભણાવી શકો સૂત્રના પછી એ અતિ વધુ કામનું સૂત્ર છે. ફરી એકવાર સ્ક્રીનશોટ લઈ લો. એવું કાંઈ પણ ન સમજાયું હોય તો ફરીવાર વિડીયો જોઈ લેવાનો, તમને લગભગ આઈડિયા આવી જશે. એકદમ સહેલો પોઈન્ટ છે. અહીંયા પી શુષ્કમાં એટલે કે સૂકા વાયુનું દબાણ કેટલું હોય તો કે ટોટલમાંથી વાત કરી નાખવાનું જલીય તાણ. જલીય તાણ એટલે પાણીની બાષ્પ દ્વારા ક્રિયાશીલ થતું થાય દબાણ. પાણીની બાષ્પ દ્વારા જે દબાણ ઊભું થાય એને શું કહેવાય જલીય તાણ. ખાસ યાદ રાખજો. મોલ અંશના સંદર્ભમાં ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ. મોલ અંશના સંદર્ભમાં આંશિક દબાણ આ મોસ્ટ અગત્યની વસ્તુ છે 12મા ધોરણ માટે. આ સૂત્ર બેઠે બેઠું 12મા ધોરણમાં આવશે. સાબિતી આપણે કરીએ અહીંયા 12માં સાબિતી કરવાની રહેશે એટલે ડાયરેક્ટ બેઠે બેઠું આવશે. ક્યાંથી આવી આપણને અત્યારે ખબર હોવી જોઈએ.
ચોપડી કરતા આપણે સેજ એવા સાઈડ જશું એટલે વધારે સહેલાઈથી આવડે. ધારો કે 3 વાયુઓ, ધારો કે 3 વાયુઓનું તાપમાન T એટલે કે કેવું છે? સમાન છે અને કદ V છે. એટલે તાપમાન અને કદ કેવા છે? સરખા. ત્રણેય વાયુના દબાણ P1, P2 અને P3 છે. ત્રણેય વાયુના મોલ N1, N2 અને N3. હવે આદર્શ વાયુ સમીકરણ PV બરાબર nRT મુજબ વાયુ એક માટે શું સૂત્ર થશે? તો કે P1V બરાબર N1RT થાય. P ની જગ્યાએ હું મૂક્યું તો કે ભાઈ P1V એમને મૂકી દીધા. N ની જગ્યાએ હું મૂક્યું તો કે N1R તો ત્રણ છે એમને મૂક્યું. T એ ત્રણમાં કેવો છે? સમાન. એમને મૂકી દીધા. P1 N1RT ના છેદમાં શું થશે? તો કે V. V ને નીચે લઈ ગયા. P1 ને હું બનાવ્યો કરતા. કારણ કે આપણે આખી વસ્તુ કોના સંદર્ભમાં ભણીએ છીએ? આંશિક દબાણના સંદર્ભમાં. વાયુ 2 માટે P2V N2RT સેમ આની જેમ જ કર્યું. તો P2 બરાબર N2RT ના છેદમાં V. આ જ રીતે વાયુ 3 માટે જોઈએ. P3V N3RT. P3 N3RT ના છેદમાં V. સમજાય ગઈ વસ્તુ આખી? બહુ સહેલું. આપણે નવું કાંઈ કહેવું. હવે P ટોટલ અથવા તો P કુલ થાય P1 P2 P3 થાય. હા, મૂકી દો P1 ની કિંમત, P2 ની કિંમત અને P3 ની કિંમત. જોજો બેટા, સ્ટેપ ચેન્જ કર તો જવાબ મળશે નહીં સરખી. સ્ટેપ પકડી રાખ્યા તો આરામથી આ સૂત્ર આપણને આવડી જશે. P ટોટલ P1 ની કિંમત શું છે? N1RT ના છેદમાં V વત્તા N2RT ના છેદમાં V વત્તા N3RT ના છેદમાં P ટોટલ. ત્રણેયમાંથી સામાન્ય શું નીકળશે? તો કે ભાઈ RT ના છેદમાં V અને રહેશે N1 વત્તા N2 વત્તા N3. ક્લિયર? ભેગું લખીએ તો કઈ ફેર પડતો નથી. એ કોઈ આપણા માટે પ્રશ્ન નથી. આ ભેગું કરી નાખો તો એમાં કઈ નુકસાની આપણા માટે છે. આ શું મળી ગયું આપણને? P ટોટલનું સૂત્ર RT ના છેદમાં V. આને શું કહે? આ કોમન થઈ ગયા. રહ્યું શું? તો કે ભાઈ એક મિનિટ બેટા, RT ના છેદમાં V. રહ્યું શું કોમન? તો કે ભાઈ N1 વત્તા N2 વત્તા N3. આ રીતે રાખીએ ને એટલે તમને ગુણાકાર કરવામાં વધારે શું પડશે? તો કે સરળતા પડશે. ભેગું લખો તો કઈ નુકસાની નથી. હવે આગળ વધીએ આપણે. P1 ને યાદ રાખજો મારી વાત. P1 ને P ટોટલ વડે ભાગતા. P
ઇઝ ઇક્વલ ટુ શું છે P1 નું સૂત્ર છે N1 RT ના છેદમાં V છેદમાં RT ના છેદમાં V N1 વત્તા N2 વત્તા N3 ઉડી ગયા શું જવાબ મેળવ્યો આપણે T ટોટલ સોરી T1 ના છેદમાં T ટોટલ ઇઝ ઇક્વલ ટુ N1 ના છેદમાં N1 વત્તા N2 વત્તા N3 મેળવ્યું આપણે તેથી P1 ના છેદમાં P ટોટલ ઇઝ ઇક્વલ ટુ x1 હવે મગજમાં પ્રશ્ન ઊભો થાય દીપક સર આ x1 ક્યાંથી આવ્યા તો આપણું સૂત્ર છે મોલ અંશ બરાબર મોલ ના છેદમાં કુલ મોલ આ ભણી ગયા આ હું થયા મોલ છેદમાં કુલ મોલ એટલે શું થાય મોલ અંશ કોના મોલ અંશ તો કે પેલા વાયુ એટલે હું લખ્યું x1 સમજાણું આ P1 ના છેદમાં P ટોટલ ઇઝ ઇક્વલ ટુ x1 તેથી P1 ઇઝ ઇક્વલ ટુ x1 ઇન્ટુ P આ આપણું ખૂબ જ અગત્યનું અને કામનું સૂત્ર આવી જ રીતે અહીંયા આપણે P1 ને P ટોટલ વડે ભાગ્યા એનો બદલે P2 ને ભાગો તમને તો શું જવાબ થાય ખબર છે x2 into P ટોટલ ટ્રાય કરી લઈએ આ બીજું સૂત્ર મળ્યું અને P3 is equal to x3 into P મોસ્ટ અગત્યમાં 12મા ધોરણ માટે આપણને આ વસ્તુ કામની ફરીવાર જોઈએ આપણે મોલ અંશના સંદર્ભમાં આંશિક દબાણ ત્રણ વાયુઓ તાપમાન T અને કદ V ત્રણ વાયુઓનું તાપમાન કેવું છે T અને કદ કેવું છે તો કે V ત્રણેય વાયુનું દબાણ અનુક્રમે શું છે તો કે પહેલા વાયુનું P1 બીજાનું P2 અને ત્રીજાનું P3 છે અનુક્રમે શબ્દ વાપરીએ આપણે ત્રણેય વાયુના મોલ અનુક્રમે શું છે ભાઈ કે ભાઈ N1 N2 અને N3 છે આદર્શ વાયુ સમીકરણ છે PV બરાબર NRT મુજબ વાયુ એક માં સૂત્ર નાખો તો શું થશે P1V N1 RT P1 ને કરતા કરો તો N1 RT ના છેદમાં શું આવશે V વાયુ બે માટે શું થશે P2V N2 RT P2 ને કરતા કરો તો V ક્યાં વયા ગયા છેદમાં વાયુ 3 માટે શું કરીએ P3 N3 RT P3 ને કરતા તો N3 RT ના છેદમાં શું વયા ગયા V P total is equal to P1 વત્તા P2 વત્તા P3 P total is equal to P1 ની કિંમત મૂકો શું હતી આપણે N1 RT ના છેદમાં V P2 ની કિંમત શું હતી N2 RT ના છેદમાં V P3 ની કિંમત શું હતી N3 RT ના છેદમાં V હવે સામાન્ય એવું કરશે RT ના છેદમાં V બાકી શું રહ્યું N1 N2 N3 આગળ વધીએ હવે P1 P ટોટલ વડે શું કરવો ભાગો તો P1 ના છેદમાં શું મૂક્યા P ટોટલ N1 RT ના છેદમાં V એના આખાના છેદમાં શું મૂક્યા RT ના છેદમાં V N1 N2 N3 આ કિંમત શું થઈ ગઈ ઉડી ગઈ તો P1 ના છેદમાં P ટોટલ બરાબર N1 ના છેદમાં N1 N2 N3 હવે N1 ના છેદમાં N1 N2 N3 બરાબર ને હું મૂક્યા x1 શું કામ તો એ કોણ સૂત્ર થઈ જાય મોલ અંશ બરાબર મોલ ના છેદમાં કુલ મોલ થઈ ગયું સૂત્ર આપણું એવી રીતે તો આનું સૂત્ર બને P1 P ટોટલ એ ગુણાકાર કોઈ છે x1 P ટોટલ આ જ વસ્તુ તમે P1 ને બદલે P2 ને P ટોટલ
ભાગ શું જવાબ મળે P2 = x2 * P total P3 = x3 * P total આ સૂત્રથી 12મા ધોરણ માટે આપણે કામના આને આધારિત ગણતરી પણ આવશે અને દાખલાઓ પણ આ વસ્તુ 12મા ધોરણના લેવલે આપણા માટે વધારે અગત્યની છે આને આધારિત એક કોયડો છે કોયડો 5.4 હવે આપણે એ ગણી સ્ક્રીનશોટ લઈ લો ખાસ શાંતિથી સમજો એકદમ સહેલું છે આ અભ્યાસની દ્રષ્ટિએ માળાકીય પ્રમાણે સૌથી સહેલા નિયમમાંનો એક નિયમ છે બસ થોડું ધ્યાન દેવું આપણે પડે કોયડો 5.4 રકમ લખીએ નિયોન ડાયોક્સાઇડનું મિશ્રણ નિયોન ડાયોક્સાઇડનું મિશ્રણ 70.6 ગ્રામ ડાયોક્સાઇડ અને 167.5 ગ્રામ નિયોન ધરાવે છે જો નળાકારમાં વાયુઓના મિશ્રણનું દબાણ પચીસ બાર હોય તો મિશ્રણમાં ડાયોક્સાઇડ અને નિયોનના આંશિક દબાણ કેટલા હશે ફરી એકવાર રકમ જોઈએ નિયોન ડાયોક્સાઇડનું મિશ્રણ નિયોન અને બોન્ડ નિયોન અને ડાયોક્સાઇડ O2 એનું મિશ્રણ 70.6 ગ્રામ ધરાવે ડાયોક્સાઇડ અને 167.5 ગ્રામ ધરાવે તો કે ભાઈ નિયોન ધરાવે છે જો નળાકારમાં વાયુઓના મિશ્રણનું દબાણ કેટલું છે 25 બાર હોય તો મિશ્રણમાં ડાયોક્સાઇડ અને નિયોનના આંશિક દબાણ આપણે શું કરવાના છે ગોતવાના છે આ છે આપણી હું તો કે રકમ પહેલા તો રકમમાં શું શું આવ્યું આપણને ખ્યાલ હોવી જોઈએ ઓક્સિજનનો દળ આવ્યો કેટલો આપ્યો તો કે ભાઈ 70.6 ગ્રામ આર્ગોનનું દળ સોરી નિયોનનું દળ NA એનું દળ કેટલો આપ્યો આપણને તો કે ભાઈ 167.5 ગ્રામ કુલ દબાણ કેટલો આપ્યો 25 બાર કુલ દબાણ કેટલું આપણે આપ્યું તો કે ભાઈ 25 બાર કેટલું તો કે 25 બાર તો આપણે શું ગોતવાનું છે તો કે ભાઈ PO2 અને શું ગોતવાનું છે PNE નિયોનનું અને ઓક્સિજનનું આંશિક દબાણ ગોતવાનું
મૂકી દઈએ આપણે સૂત્ર દબાણના આંશિક દબાણનું આપણું સૂત્ર છે થોડી વાર પહેલા આપણે ભણ્યા હતા કે ભાઈ T1 is equal to x1 into T total સૂત્ર મુજબ આ સૂત્ર આપણે ભણ્યા P O2 બરાબર ઓક્સિજનના શું બધું પડે તો કે મોલ્સ xO2 into હું તો કે ભાઈ P અને આવી જ રીતે આપણે કોનું બધું પડે નિયમ PNE is equal to XNE into T total આપણને આપ્યા કેટલા આપ્યા 25 પણ બેમાંથી એકના મોલ અંશ આપેલા નથી કોના મોલ અંશ નથી આપેલા આપણને તો કે નથી ઓક્સિજનના આપ્યા કે નથી નિયોનના તો મોલ અંશનું સૂત્ર શું થાય મોલના છેદમાં કુલ આપણે પહેલા શું ગોતવા પડે તો કે મોલ શું ગોતવા પડે મોલ તો ગોતી હવે ઉકેલ આ મેં આપેલું છે સૂત્રમાં એ જ વસ્તુ લખી છે હવે આપણે આપણી બુદ્ધિ મારવી પડે સૂત્ર આપણે મૂક્યું પણ આપણી પાસે નથી ઓક્સિજનના મોલ અંશ કે નથી નિયોનના મોલ અંશ ગોતવા માટે શું ગોતવા પડે મોલ ગોતવા તો ગોતીએ O2 ના મોલનું સૂત્ર છે દળના છેદમાં આની અંદર દળ કેટલું છે તો કે ભાઈ 70.6 કેટલું છે 70.6 છેદમાં ઓક્સિજનનો અણુભાર કેટલો થાય 1/16 તો O2 એટલે કેટલો થાય તો કે 32 કેટલો થશે તો કે ભાઈ 32 તો કેટલા મળે મોલ તો ભાઈ 2.21 મોલ મળે 70.6 ભાગ્યા 32 કરો એટલે કેટલા મોલ મળે 2.6 2.21 હવે આવી રીતે આપણે કોના મોલ ગોતવા પડે તો કે નિયોનના એનું માટે સૂત્ર છે દળના છેદમાં અણુભાર દળ કેટલું છે 167.5 એનું આણ્વીય દળ અણુભાર કેટલો થશે એનો તો કે ભાઈ 20 કેટલો થશે તો કે 20 તો આના 167.5 ભાગ્યા 20 કરો તમે આશરે કેટલું મળે 8.375 મોલ મળે છે 20 * 160 8 ઉપર જ હોયો જાય 2 તેરી 6 એટલે 0.3 કરતા વધારે જાય આમ જ આપણને ખબર પડી કે આટલી સ્પીડથી ગુણાકાર બને ત્યાં સુધી થાય એવા પ્રયત્ન હવે બે મોલનો સરવાળો કરી નાખીએ તેથી કુલ મોલ બરાબર 8.375 + 2.21 એટલે આપણો જવાબ થાય 10.585 હવે એ સૂત્ર આપણે મોલ અંશ મળી ગયા ને તેથી O2 ના મોલ અંશ બરાબર O2 ના મોલ છેદમાં કુલ મોલ O2 ના મોલ કેટલા છે આપણી પાસે ભાઈ આપણને ખ્યાલ છે કેટલા છે તો કે 2.21 છેદમાં કુલ મોલ કેટલા તો કે ભાઈ 10.585 2.21 ભાગ્યા 10.585 કરો એટલે શું જવાબ આવશે 0.21 જેમ O2 ના મોલ અંશ એવી રીતે આપણે કોના મોલ અંશ ગોતવાના છે તો કે નિયોનના મોલ અંશનો ટોટલ કેટલો થાય તો કે 1 બે જ વસ્તુ છે એટલે 1 - 0.21 કરો એટલે 0. શું આવે 7 મળી ગયો જવાબ આપણને બસ હવે આપણે સીધે સીધી બેઠે હું પણ છે કિંમત 0.21 અને અહીંયા હું પણ છે 0.79 આપણો જવાબ આવી જાય હવે 0.21 * 25 કરો એટલે શું જવાબ આવશે તો કે 5.25 બાર અને અહીંયા શું જવાબ આવશે તો કે 19.75 બાર આપણો જવાબ આખો છે ટોટલ ખાડો મેળવવો આ બેનો સરવાળો કરો તો P ટોટલ થવું જોઈએ 19.75 + 0.25 એટલે 20 અને 5 25 P ટોટલ કેટલા છે આપણી પાસે 25 એનો અર્થ આપણો જવાબ કેવો છે સાચો દાખલો ખરેખર આવડો છે બેટા ખરેખર દાખલો એવડો છે
પાસે નતા મોલ અંશ સૂત્ર મૂકી આપે એના માટે શું ગોતવા પડે મોલ ગોતવાથી આપણે શરૂઆત પરિવાર દાખલો આખો તમને સમજાવી દઉં રકમ નિયોન અને ડાયોક્સિનનું મિશ્રણ 70.6 ગ્રામ ડાયોક્સિન અને 167.5 ગ્રામ ધરાવે નિયોન ધરાવે છે જો નળાકારના વાયુઓના મિશ્રણનું દબાણ કેટલું હોય 25 બાર હોય કેટલું હોય 25 બાર હોય તો મિશ્રણમાં ડાયોક્સિન અને નિયોનના આંશિક દબાણ કેટલા રકમમાં હોય તો આપણને ઓક્સિજનનું દળ આપ્યું કેટલું 70.6 ગ્રામ નિયોનનું દળ આપ્યું કેટલું આપ્યું આપણને 167.5 ગ્રામ કુલ દબાણ આપ્યું કેટલું આપ્યું તો કે 25 બાર ગોતવાનું છે ઓક્સિજનનું અને નિયોનનું આંશિક દબાણ રચનાર્થીનું આંશિક દબાણના સૂત્ર મૂકી ડાયરેક્ટ P1 = x1 * P total આગળ થોડી વાર પહેલા આપણે ગોઠવ્યું મુજબ P02 = x42 * P total Pne = xne * P total મૂકી દે કિંમત P total ની 25 આપી પણ વાંધો ક્યાં છે મોલ અંશ આપણી પાસે નથી નિયોનના કે નથી ઓક્સિજનના એક ના હોય તો બીજાને તરત મળી જાય એકમાંથી બાદ કરો એટલે કારણ કે ટોટલ મોલ અંશનો સરવાળો કેટલો થાય કે નથી તો મોલ અંશ ગોતવા પડે કોઈ એક ના આપણે મોલ અંશ ગોતવા માટે આપણે શું કરવું પડે તો કે મોલ ગોતવા પડે તો ઓક્સિજનના મોલનું સૂત્ર થાય દળના છેદમાં આણ્ય દળ કેટલું છે તો 70.6 ગ્રામ આણ્ય દળ કેટલું થાય ઓટોનું તો કે 32 70.6 ભાગ્યા 32 એટલે 2.21 અને નિયોનના મોલ ગોતીએ એનું દળ કેટલું છે 67.5 છેદમાં નું આણ્ય દળ કેટલું થાય તો કે 20 ભાગાકાર 8.375 મોલ હવે કુલ મોલ કેટલા થશે તો કે બેનો સરવાળો કરો તો કેટલો થાય 10.585 હવે O2 ના મોલ અંશ કેટલા થાય નું સૂત્ર O2 ના મોલના છેદમાં કુલ મોલ O2 ના મોલ આપણે કોઈ થાય છેદમાં કુલ મોલ મળતા મુજબ આવ્યો 0.21 આના ઉપરથી નિયોનના મોલ તરત મળી જાય નિયોનના મોલ અંશ એકમાંથી બાદ કરવાનો એટલે તરત જવાબ આવી જાય કેટલા આવે 0.79 કારણ કે કુલ મોલ અંશનો સરવાળો કેટલો થાય બસ હવે તો આ બે કિંમત સીધે ઉકેલથી મૂકી અને ગુણાકાર કર્યો આપણો જવાબ સાચો છે તો તમને તાળો કઈ રીતે મળે આ બે સરવાળો આટલો થવો જો ન થાય આપણો જવાબ કેવો ખૂબ જ અગત્યનો પોઈન્ટ અને અગત્યનો દાખલો છે એકવાર જોઈ લો સ્ક્રીનશોટ આનો લઈ લો પછી આપણે આગળના પોઈન્ટમાં જઈએ